જનહિત હક આંદોલન સમિતિને આવતીકાલે જે આવેદનપત્ર છે એમાં રાજકોટ ટ્રાવેલ એસોસિએશન વર્ષોથી પીડાય છે. આ બીમાર રોડ, ચક્કાજામ, જે ટ્રાફિક સમસ્યા થાય છે તે બસના ટ્રાફિકમાં પેસેન્જર બેઠા હોય એને ઘણી હાલાકી ભોગવવી પડતી હોય છે. એના હિસાબે અમારે પણ સાંભળવું પડતું હોય છે. આવતીકાલે જે બસના રાજકોટના પેસેન્જર હતા બોમ્બે રેલવેના, એને બસ ચૂકાઈ ગઈ હતી, તો ટ્રાવેલ્સના સંચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય. માટે આવતીકાલે જે કલેક્ટરશ્રીને રજૂઆત કરવાની છે, રાજકોટ ટ્રાવેલ એસોસિએશનનો સંપૂર્ણ ટેકો છે અને રાજકોટ ટ્રાવેલ એસોસિએશન કાલે કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને જો કોઈ એમાં ખાડામાં કે ટ્રાફિક સમસ્યામાં ફેરફાર નહીં થાય તો રાજકોટ ટ્રાવેલ એસોસિએશન ટોલ નાકાનો બહિષ્કાર કરશે. જે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારના નીતિ નિયમ પ્રમાણે કોઈ પણ ગાડી અમુક મિનિટોથી વધુ પડતો જો હેરાનગતિ થતી હોય તો ટોલમાંથી મુક્તિ આપી ગડકરી સાહેબે વારંવાર કહેતા હોય છે. અને 35 કિલોમીટર અંતરમાં 2 ટોલ નાકું છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ. માટે આવતીકાલે કલેક્ટરશ્રીને રજૂઆત કર્યા બાદ પણ જો કોઈ પણ સુધારો નહીં આવે તો અમે ટોલ નાકાનો બહિષ્કાર કરશું અને નીતિ નિયમ પ્રમાણે જે ટોલ નાકામાંથી મુક્તિ આપવી પડે એનો અમે મુક્તિ મેળવીશું. કેમ કે એ માટે કે કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ હોય કે કોઈ પણ મુસાફર કે કોઈ પણ ફોર વ્હીલ ટોલ નાકામાં અમુક મિનિટોથી વધુ વાર હેરાનગતિ થતી હોય તો ટોલ નાકામાંથી મુક્તિ આપવાની હોય. એ મુક્તિના એનો અનુસંધાને અમે ટોલ નાકામાંથી મુક્તિ લેશું. પરમ દિવસે 2-3 દિવસ પહેલા અમે રજૂઆત કરેલી પણ જેમાં કોઈ ફેરફાર થયેલ નથી. ડાયવર્ઝન છે એ એક જ ગાડી ટૂંકી જે ફોર વ્હીલ હોય એવડું જ છે. માટે ઘણી હાલાકી ભોગવવી પડતી હોય છે. 2-3 કલાક સુધી ગાડી મોડ થતી હોય છે. એના સિવાય પેસેન્જરનો આક્રોશનો સામનો કરવો પડતો હોય છે. અને જે ગાઈડલાઇન છે એ પ્રમાણે કાલના આવેદનપત્ર પછી કલેક્ટર સાહેબની સૂચનાને અમે ખાસ ધ્યાન દોરશું કે આ કેન્દ્ર સરકારના ગાઈડલાઇન મુજબ આપે, નકર અમે કલેક્ટર સાહેબને કહી અને કોઈ પણ જે લુખાગીરી, ગુંડાગીરી કરે છે એનો સામનો કરી ટોલ નાકામાંથી મુક્તિ મેળવશું. મારું નામ ભાવેશ કનેરિયા છે. અમે લોકો ટ્રાવેલ એસોસિએશન દ્વારા અહીંયા બધા આવ્યા છે. આ પ્રશ્ન ફક્ત ટ્રાવેલ્સને લગતો નથી, આમ પબ્લિકનો પણ છે. અહીંથી સાપર, ગોંડલ કેટલા ઇન્ડસ્ટ્રીઝો અહીંથી જાય છે, ફોર વ્હીલ લઈને જાય છે. બીજા કેટલા ઉપલેટા, ધોરાજી કનેક્ટેડ પોરબંદર રોડ આ છે. હવે આ પબ્લિકે એની મેળાએ ડાયવર્ઝન ગોતી લીધા છે. આ રોડની આજુબાજુમાં ઉમરાળા, ગોંડલ, કોટડા, સાંગાણીની બાજુમાંથી પબ્લિક ડાયવર્ટ થઈ પોતાની રીતે રોડ ગોતી અને 50% પબ્લિક તો ત્યાં ડાયવર્ટ થઈ ગયો. જો એ પોતાની રીતે ના થયું તો સમજો કે અહીંયા કેટલું ટ્રાફિક જામ થાય. હવે ઉપલેટા જવા માટે નિકાવાથી જવા માંડ્યા છે, કાલાવડથી જવા માંડ્યા છે. અનેક રસ્તાઓ પોતાની રીતે ગોતી લીધા છે. અમારો પ્રશ્ન એક જ છે કે રોડનું કામ ચાલુ થાય, યોગ્ય ડાયવર્ઝન આપી અને એનો નિકાલ એને કરવાની એની ફરજ આવે. અમને ફરજિયાતમાં આ ટોલનો વિરોધ અમે એટલે કરીએ છીએ કે આનું નાક દબાવશું તો મોઢું ખોલશે, નહીતર આ લોકો કાંઈ કામ કરશે નહીં. બસ આનું ત્વરિત નિરાકરણ થાય એવી અમારી માંગ છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.